હોળિકા અને પ્રહલાદની વાર્તા એક સમયની વાત છે. અસુર રાજા હિરણ્યકશિપુ ખૂબ શક્તિશાળી અને અહંકારી હતો. તેણે કઠોર તપ કરીને એવો વરદાન મેળવ્યો કે કોઈ માનવી, જાનવર, દિવસ-રાત, અંદર-બહાર તેને મારી ના શકે. વરદાન મળતા તે પોતે જ ભગવાન સમાન ગણાવા લાગ્યો. રાજ્યમાં આદેશ કર્યો, માત્ર મારી જ પૂજા થવી જોઈએ. પણ તેના ઘરમાં જ જન્મ્યો એક દિવ્ય બાળક, પ્રહલાદ, જે હંમેશા વિષ્ણુનું નામ જ લેતો. રાજા ગુસ્સે ભરાઈ ગયો. પ્રહલાદને સમજાવ્યો, ધમકાવ્યો, સજા આપી, પણ ભક્તિ હલી નહીં. અંતે રાજાએ પોતાની બહેન હોળિકાને બોલાવી. તેને આગમાં ન બળે એવો વરદાન હતો. યોજના: હોળિકા અગ્નિમાં બેસે અને પ્રહલાદને ગોદમાં બેસાડે. પ્રહલાદ બળી જશે. પણ થયું શું? પ્રહલાદ ભક્તિમાં લીન રહી વિષ્ણુનું નામ લેતો રહ્યો. અચાનક ચમત્કાર થયો. હોળિકા જ બળી ગઈ. પ્રહલાદ બચી ગયો. કારણ: વરદાન ભક્તિને નહીં, અહંકારને મળ્યું હતું. અહીંથી હોળી શરૂ થઈ. આ ઘટનાની યાદમાં લોકો હોળિકા દહન કરે છે. અહંકાર, દુષ્ટતા અને નકારાત્મકતા બળી જાય, અને બીજા દિવસે રંગોની હોળી, સત્ય અને પ્રેમની જીત. વાર્તાનો સંદેશ: નંબર 1. ભગવાન પર સાચો વિશ્વાસ હોય તો કોઈ નુકસાન કરી શકતું નથી. નંબર 2. અહંકાર હંમેશા હારે છે. ભક્તિ હંમેશા જીવે છે. નંબર 3. હોળી માત્ર રંગોનો તહેવાર નથી, સત્યની જીતનો દિવસ છે.